માંગરોળ ખાતે ગૌરક્ષકો દ્વારા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની પ્રબળ માંગ ઉઠાવવામાં આવી। ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે મોટી સંખ્યામાં ગૌરક્ષકો, ગૌપ્રેમીઓ અને વિવિધ ગૌશાળાઓના સંચાલકો એકત્રિત થયા હતા। ત્યારબાદ શહેરમાં ભવ્ય મોટરસાયકલ રેલી યોજાઈ હતી, જેમાં ગૌ સુરક્ષા અને ગૌ સન્માનના સૂત્રોચ્ચાર સાથે શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। ગૌરક્ષકોએ સમગ્ર ભારતમાં ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ કરવાની તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય સન્માન અને સુરક્ષા આપવા લેખિત રજૂઆત કરી હતી। કાર્યક્રમ દરમિયાન ગૌ માતાની સુરક્ષા માટે કડક કાયદાની માંગ સાથે ગૌ ભક્તોમાં ભારે ઉત્સાહ અને આક્રોશ જોવા મળ્યો હતો। ગૌપ્રેમીઓએ જણાવ્યું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે અને તેના સંરક્ષણ માટે સમગ્ર સમાજે એકજૂટ થવાની જરૂર છે। आज रोज માંગરોળ मुकामे गौ सन्मान अभियान अंतर्गत एक आवेदन पत्र देवामां आव्युं, जेना द्वारा लोकनी समाजनी हिंदू समाजनी मागणी छे ए मुख्यमंत्रीश्रीने, राज्यपालश्रीने, वडाप्रधानश्रीने अने राष्ट्रपतिश्रीने पहोंचाडवा माटे थई अने मामलतदार साहेबने आपवामां आवी। तमाम तालुकाना गौशाळाना गौभक्तो अने प्रमुखो अहींया गोपालकृष्ण गौशाळाए एकठा थया हता अने त्यांथी रेलीना स्वरूपे मामलतदारश्रीने मळ्या हता। तेमणे शांतिपूर्वक रूपे एक विनंतीनी साथे आ लागणी अने मागणी मामलतदार साहेबने आपवामां आवी छे, जे मागणी मामलतदार साहेब ए उपर सुधी पहोंचाडशे अने सनातन धर्मना आधारस्तंभ एवा गौ मातानी भारतमां स्थिति सुधरे अने राष्ट्रमातानुं स्थान मळे अने तेना संरक्षण माटे योग्य कायदा बने तेवी अमाजे गौ अभियान विषे आवेदनपत्र देवा माटे માંગરોળ તાલુકાના હિન્દુ સનાતની ગૌશાળા, ગૌ પ્રમુખો, ગૌ સેવકો, ગૌ સંવર્ધનોવાળો અને સમસ્ત ગામજનો અને માંગરોળના શહેરીજનો ઉપસ્થિત રહી અને આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવ્યું। ગૌ અભિયાન અને ગૌ સંરક્ષણ માટે કાયમી પણ આપણે એક ગૌ માતાને ગૌ રાષ્ટ્રમાતા બનાવવા માટેનું જે વર્ષોથી આપણો જે પ્રશ્ન હાલી રહ્યો છે એના માટે થઈને એક આવેદનપત્ર દેવા માટે આજે એકઠા થયા હતા। ભારત માતા કી જય।